નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજની તારીખ 30/11/2025 એટલે કે આજનો દિવસ આપણે જે આવતીકાલે નવેમ્બર માસનું પેન્શન એટલે કે 1 ડિસેમ્બરે જે નવેમ્બર માસનું પેન્શન કેટલું આવશે તે જાણવાનો દિવસ. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે નવેમ્બર માસનું પેન્શન ખાતામાં કેટલું આવશે તો જાણો A to Z માહિતી 100% સાચી રીતે. અને હજી 10 મિનિટ પહેલાં જ આવ્યા છે આ સમાચાર, તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે આવતીકાલે ગુજરાત રાજ્યના પેન્શનરોને પેન્શન કેટલું જમા થશે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ. તો દર મહિનાની અંતિમ તારીખ હોય ત્યારે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ કે આવતીકાલે પેન્શન કેટલું જમા થવાનું હશે. તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરના રોજ પેન્શન આટલું જમા થશે. તો કેટલું પેન્શન? તો જો પેન્શનર મિત્રો તમારું મૂળ પેન્શન અથવા તો બેઝિક પેન્શન એટલે કે તમારે જ્યારે પેન્શન નક્કી થયું હોય તે પેન્શન જે તમારું પેન્શન સ્લીપમાં દર્શાવાતું હોય તે તમારું બેઝિક પેન્શન, તે ધારો કે બેઝિક પેન્શન 10,000 રૂપિયા હોય અને તેની ઉપર 58% લેખે મોંઘવારી ભથ્થું અથવા તો મોંઘવારી રાહત અથવા તો ટેમ્પરરી ઇન્ક્રીઝ એટલે કે હંગામી વધારો, તે 58% લેખે મોંઘવારી ભથ્થું તેમાં પ્લસ થશે. અને પ્લસ જો 1,000 રૂપિયા તમે મેડિકલ એલાઉન્સ લેતા હોવ તો આ ત્રણેય રકમનો જે કાંઈ સરવાળો થાય તેમાંથી 2 રકમ છે તે માઇનસ કરવામાં આવશે. તો ખાસ કરીને જો તમારું પેન્શન સરકારશ્રી દ્વારા નીતિ નિયમો જે ઘડીને આવકવેરા પાત્ર હોય તો તે આવકવેરાની ટકાવારી તેમાંથી તમારે માઇનસ થશે. અને જો તમારે કોમ્યુટેશનની વસૂલાત થતી હોય એટલે કે તમારું પેન્શન શરૂ થયું હોય અને જો તેને 15 વર્ષ થયા હોય તો 15 વર્ષ ના થયા હોય તો ત્યાં સુધી તમારે જે કોમ્યુટેશનની વસૂલાત કરવામાં આવતી હોય તો તે રકમ છે તેમાંથી માઇનસ કરવામાં આવશે. તો ખાસ કરીને આ જે 2 રકમ છે તે માઇનસ કરવામાં આવશે. તો આવી રીતે તમારે આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં એટલું પેન્શન છે તે જમા કરવામાં આવશે મિત્રો. તો ખાસ ધ્યાનમાં લેજો કે બેઝિક પેન્શન પ્લસ 58% લેખે મોંઘવારી રાહત પ્લસ 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આ ત્રણેયનો રકમનો સરવાળો કરીને જો તમારું પેન્શન આવકવેરા પાત્ર હોય તો તેની ટકાવારી તેમાંથી માઇનસ કરશે. અને જો તમારે પેન્શન કોમ્યુટેશનની વસૂલાત શરૂ હોય તો ખાસ કરીને તે વસૂલાત પણ તેમાંથી માઇનસ કરવામાં આવશે. આ જ રીતે તમારું પેન્શન છે તે ટોટલ તમારા ખાતામાં આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરના રોજ જમા કરવામાં આવશે પેન્શનર મિત્રો. તો ત્યારબાદ અન્ય થોડીક વાત કરીએ તો 8મા પગાર પંચ વિશે, એટલે કે જે આ ડિસેમ્બર મહિનો એટલે કે આજથી જે તમારે આવતો મહિનો ડિસેમ્બર મહિનો છે તે અંતિમ મહિનો છે અને 7મા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર એટલે કે આવતા મહિને 31 ડિસેમ્બરના રોજ પૂરો થવાનો છે. તો ત્યારબાદ 8મા પગાર પંચનો અમલ છે તે શરૂ થઈ જશે. ભલે તેની જાહેરાત મોડી થાય પરંતુ 1 જાન્યુઆરી 2026થી જ 8મા પગાર પંચનો અમલ છે તે શરૂ થઈ જશે. તો હજી કેન્દ્ર સરકારે તેની જે સંદર્ભની શરતો છે તેને મંજૂરી આપી છે. ગઈ 3 એટલે કે 3/11/2025ના રોજ જે સંદર્ભ શરતો છે તેને મંજૂરી આપવામાં આવી છે. તો હજી બે વર્ષ જેવો સમય છે તે લાગી શકે છે. અને કેન્દ્ર સરકાર જ્યારે લાગુ કરશે ત્યારબાદ થોડા જ દિવસોમાં ગુજરાત સરકાર અને અન્ય રાજ્ય સરકારો પોતાની નાણાકીય પરિસ્થિતિને આધારે 8મા પગાર પંચની છે તે જાહેરાત કરી શકે છે. તો ખાસ કરીને પગાર અને પેન્શનમાં મોટો એવો વધારો થશે જ્યારે નવેસરથી પગાર માળખું છે તે નક્કી થશે, પેન્શન માળખું નક્કી થશે. તો ખાસ કરીને હવે વાટ જોવાની છે કે 8મું પગાર પંચ ક્યારે કેન્દ્ર સરકાર લાગુ કરે અને ત્યારબાદ રાજ્ય સરકારો પણ લાગુ કરે. તો નવીનતમ અપડેટ હશે તો તમને ચોક્કસ જણાવીશું.
તો ખાસ કરીને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો રોજે રોજ જોતા રહેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.